વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજના વિડિયો લેક્ચરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત વાક્યો એને ઇમ્પરેટિવ સેન્ટેન્સ તરીકે એને ઓળખવામાં આવે છે. આજ્ઞાત વાક્યો એટલે કેવા વાક્યો? જે વાક્યમાં આજ્ઞા દર્શાવેલી હોય, હુકમ આપેલું હોય, વિનંતી દર્શાવેલું હોય, સૂચન આપેલું હોય, ચેતવણી આપેલી હોય, ધમકી આપેલી હોય, એવા વાક્યો છે એને આજ્ઞાત વાક્ય કહેવામાં આવે છે. અહીં કેટલાક સૂચનો છે એ આપણે જાણી લઈએ કે કેવા વાક્યો હોય કે આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, ચેતવણી જેવા ધમકી દર્શાવેલા હોય તેવા વાક્યોને આપણે આજ્ઞાત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ કે આજ્ઞાત વાક્યો કોઈ વ્યક્તિ આદેશ, વિનંતી કે સૂચન દર્શાવેલો હોય તે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. કઈ રીતે એનો ઉલ્લેખ કરવામાં આવે છે તે પણ આપણે આગળ જોઈએ. પહેલાં તો એક કોષ્ટક આપણે જોઈ લઈએ. આ કોષ્ટકમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે જો કે કોઈ વાક્યમાં શું ભાવ દર્શાવે છે, ભાવાર્થ કેવો આપેલો છે એ જોવું. હવે કોઈ વાક્યો વિનંતી દર્શાવવાળો છે, તે વિનંતી દર્શાવવાળો હોય તો શું મૂકવામાં આવશે? રિક્વેસ્ટેડ આવશે. કોઈ વાક્યમાં આજ્ઞા કે હુકમ આપેલો હોય છે તો ઓર્ડર લખવું. કોઈ વાક્યમાં ફરજ પેટે હુકમ આપેલું હશે તો કમાન્ડેડ લખવું. કોઈ વાક્યમાં સલાહ આપેલું હોય તો એડવાઇસ લખવું. કોઈ વાક્યમાં સૂચન બતાવેલું હોય તો સજેસ્ટેડ લખવું. સૂચના આપેલું હશે તો ઇન્સ્ટ્રક્ટેડ હશે. ચેતવણી આપેલી હશે તો વોર્નેડ લખવું. ધમકી આપેલું હોય તો થ્રેટેન્ડેડ લખવું. અને કોઈ વાક્યમાં કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય તો ટોલ્ડ અથવા તો આસ્કડ મૂકવા. આ રીતે એક ખાસ આ કોષ્ટક આખો આપણે પાકો કરવો જોઈએ. કોષ્ટક વગર શક્ય નથી કે આપણે આજ્ઞાત વાક્યો ક્લિયર કરી શકીએ. રિક્વેસ્ટેડ, ઓર્ડરેડ, કમાન્ડેડ, એડવાઇસ, સજેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, વોર્નેડ, થ્રેટેન્ડ, ટોલ્ડ, આસ્કડ જેવા શબ્દોનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. એટલે એ રીતે યાદ રાખવું કે સેડ ટુના સ્થાને જે રીતે વાક્યમાં ભાવાર્થ આપેલું હશે એ રીતે લખવું. સેડ ટુના સ્થાને વાક્યમાં ભાવાર્થ આપેલું હશે એ રીતે કે વાક્યમાં જો વિનંતીવાળો ભાવાર્થ હશે તો રિક્વેસ્ટેડ મૂકવાનું, આજ્ઞા દર્શાવેલું હોય તો ઓર્ડરેડ લખવાનું, ફરજ દર્શાવેલું હોય તો કમાન્ડેડ લખવાનું. એ રીતે પછી કન્જક્શન તરીકે સંયોજકો શું આવશે? સંયોજકો આપેલા છે કે ધારો કે સંયોજક તરીકે અહીં ટુ મૂકવામાં આવે છે. જો નકાર હશે તો નોટ ટુ મૂકવામાં આવે છે. એ ખાસ યાદ રાખવાનું. પહેલાં તો ક્રિયાપદથી મૂળરૂપ વાક્ય મુકાય છે એટલે કે ડોન્ટની નીકળી જતું હોય છે, એ ખાસ યાદ રાખવાનું. પછી અમુક વાક્યો એવા હોય તે પોઈન્ટ પણ યાદ રાખવું તમારે. જે વાક્યમાં પ્લીઝ કે કાઇન્ડલી હશે એ શબ્દો છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે આ શબ્દો નીકળી જતો હોય છે. શું યાદ રાખવાનું? ડાયરેક્ટ સ્પીચમાં પ્લીઝ કે કાઇન્ડલી શબ્દો આપેલા હશે, એ પ્લીઝ કે કાઇન્ડલી નીકળી જશે, એ યાદ રાખવું. અને વાક્યમાં જે ભાવાર્થ આપેલો હશે એ ભાવાર્થ પ્રમાણે આપણે ફેરફાર કરવું. હવે મેન આપણે એક્ઝામ્પલ પર આપણે જોઈશું. હવે પહેલો એક્ઝામ્પલ છે ધ માસ્ટર સેડ ટુ હિઝ સર્વન્ટ. માસ્ટર એટલે કે માલિકે પોતાના નૌકરને કહ્યું, મેક સમ ટી ફોર મી, મારા માટે કેટલીક ચા બનાવ. તો જવાબ આપે છે જો માલિક શું કહે છે એને આદેશ આપે. એટલે કે શું કહેવામાં આવે છે? ઓર્ડરેડ. એટલે કે સેડ ટુના સ્થાને શું મૂકવાનું છે? ઓર્ડરેડ. ધ માસ્ટર ઓર્ડરેડ હિઝ સર્વન્ટ. માલિકે તેના નૌકરને કહ્યું. ટુ કન્જક્શન શું મૂકવાનું છે? ટુ. મેક સમ ટી ફોર મી, મારા માટે કેટલીક ચા બનાવ. મી છે એનું સર્વનામમાં શું થશે? હિમ. મીનું સર્વનામ શું થશે? હિમ. એ ખાસ યાદ રાખવાનું. પછી બીજું વાક્ય તો ધ બ્લાઇન્ડ મેન સેડ ટુ સ્મિથ. બ્લાઇન્ડ એટલે કે આંધળા વ્યક્તિએ સ્મિથને કહ્યું, પ્લીઝ હેલ્પ મી ટુ ક્રોસ ધ રોડ. મહેરબાની કરીને રોડ ક્રોસ કરવા માટે મદદ કરો.
હવે આ પ્લીઝવાળા શબ્દો છે તો પ્લીઝ શબ્દો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પ્લીઝ જેવા શબ્દો નીકળી જતા હોય છે, એ યાદ હોવું જોઈએ તમે. પછી અહીં સર્વનામ મી આપેલું છે, મીમાં શું ફેરફાર થાય છે? હિમ, મીનું થઈ જશે હિમ. હવે ધ બ્લાઇન્ડ મેન રિક્વેસ્ટેડ સ્મિથ, વિનંતી દર્શાવે, પ્લીઝવાળું શબ્દ હોય એટલે યાદ રાખવાનું આ વાક્ય વિનંતી દર્શાવે છે, એટલે કે પ્લીઝવાળા વાક્યમાં વિનંતી દર્શાવતું વાક્ય છે. સ્મિથ રિક્વેસ્ટ ટુ હેલ્પ હિમ ટુ ધ સમ, પ્લીઝ હેલ્પ મી ટુ ધ ક્રોસ ધ ધીસ રોડ, ધીસનું ધેટ રોડ થઈ જશે. શું થઈ જાય? ધેટ રોડ. પ્લીઝ હેલ્પ હિમ ટુ ક્રોસ ધ ધેટ રોડ, મહેરબાની કરીને પેલો રોડ ક્રોસ કરવા માટે મદદ કરો. હવે આગળ કેટલાક વાક્યો છે એ પણ આપણે જોઈ લઈએ. અહીં એક્ઝામ્પલ જો તો ડૉક્ટર સેડ ટુ મિસ્ટર શાહ, ડૉક્ટરે મિસ્ટર શાહને કહ્યું ડોન્ટ ઇટ હેવી ફૂડ એટ ધ નાઇટ, રાત્રે ભારે ખોરાક ખાવો જોઈએ નહીં. આ રીતે ડૉક્ટરે શું આપી? એને સલાહ આપી, એડવાઇસ આપી કહેવાય. અને સલાહ આપી એટલે કે શું મૂકવાનું હશે? એડવાઇસ. તો ડૉક્ટર એડવાઇઝ મિસ્ટર શાહ નોટ ટુ એટ, નકાર વાક્ય છે તો આ શું મૂકવાનું હોય છે? નોટ ટુ એટ. નોટ ટુ એટ હેવી ફૂડ એટ નાઇટ, રાત્રિ દરમિયાન તમારે ભારે ખોરાક ખાવો જોઈએ નહીં. એટલે આ રીતે આ ઇનડાયરેક્ટ સ્પીચમાં આ વાક્યો ફેરફાર થશે. ચોથું વાક્ય, ધ મધર સેડ ટુ ઇવા, મમ્મીએ ઈવાને કહ્યું ડોન્ટ ગો નિયર ધ વેલ, કૂવા નજીક તમારે જવું જોઈએ નહીં. ધ મધર વર્નેડ, એટલે કે આ શું કહેવાય? ચેતવણી આપી કહેવાય. એટલે ચેતવણી આપી એટલે કે વર્નેડ કહેવામાં આવશે. ધ મધર વર્નેડ ઇવા નોટ ટુ ગો નિયર ધ વેલ, તમારે કૂવા નજીક જવું જોઈએ. અને એ જ રીતે પાંચમું વાક્ય, ટીચર સેડ ટુ સ્ટુડન્ટ રાઇટ ડાઉન ધીસ 5 સેન્ટેન્સ ઇન યોર બુક, ટીચરે શું આવી? સૂચના આપી. સૂચના એટલે ઇન્સ્ટ્રક્શન, એટલે કે ટીચર ઇન્સ્ટ્રક્ટેડ સ્ટુડન્ટ ટુ રાઇટ ડાઉન ધોઝ 5 સેન્ટેન્સ ઇન યોર નોટબુક. એટલે આ રીતે આપણે આજ્ઞાત વાક્યો આપણે જોઈ શકીએ છીએ. એ સિવાય બીજી ઘણી બધા એક્સરસાઇઝ આપેલી છે. અહીં તમે જોઈ શકો છો ઘણા બધા વાક્યો આપેલા છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, આવા એક્સરસાઇઝ વાક્યો આપણે જાતે બનાવી શકીએ કે કઈ પ્રમાણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કર્યું હોય છે. એ આપણે આ કોષ્ટકના આધારે, જે કોષ્ટક તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એ કોષ્ટકના આધારે જ આપણે આ વાક્ય બનાવી શકીએ છીએ. ઓકે, બિલકુલ 15 જેટલી એક્સરસાઇઝ છે તે. હવે પછીનો જે આગળનો પોઈન્ટ છે એક્સક્લેમેટિવ સેન્ટેન્સ. એક્સક્લેમેટિવ સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય એ કઈ રીતે આપણે ઓળખી શકીએ? ઉદ્ગાર શબ્દો શું કહેવાય છે? ઉદ્ગાર શબ્દોથી અને ઉદ્ગાર ચિહ્નો, આ રીતે ઉદ્ગાર ચિહ્નો હોય ને આ ઉદ્ગાર શબ્દોથી ઓળખી શકાય છે. એટલે ખાસ કરીને ઉદ્ગાર વાક્યો છે એ ઉદ્ગાર શબ્દો અને ઉદ્ગાર ચિહ્નના આધારે ઓળખી શકાય છે. એક ખાસ પોઈન્ટ યાદ રાખો. હવે ઉદ્ગાર વાક્ય કેવા હોય કે વાક્યમાં આનંદ, ગુસ્સો, દુઃખ, પ્રશંસા, ચીડ જેવા ભાવ સ્પષ્ટ કરે છે. એટલે કે આવા ભાવ સ્પષ્ટ કરે છે તેવા વાક્યો હોય છે, એને ઉદ્ગાર કહેવામાં આવે છે. હવે ઉદ્ગાર શબ્દો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ઉદ્ગાર શબ્દો છે એ નીકળી જતા હોય છે. એટલે ડાયરેક્ટ સ્પીચમાં જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશો ત્યારે ઉદ્ગાર શબ્દો આપેલા હોય એ નીકળી જાય. કેવા પ્રકારના ઉદ્ગાર શબ્દો હોય છે તો અહીં આપણે જોઈએ. હાવ, ઓ, આ, અલ્લાસ, હુર્રે, અહીં જેવા શબ્દો હોય છે. અને બીજા શબ્દો બી હોય, હાવ, વોટ, વાવ, હુર્રે, આ શબ્દોનો ઉલ્લેખ કરવામાં હોય કે કોઈ પ્રશંસા કરવું, વખાણ કરવું. હવે આ રીતે એવા વાક્યો હોય. મોસ્ટ ઓફ ખુશી દર્શાવતા વાક્યો પણ હોય, દુઃખી દર્શાવતા બી હોય, એવા વાક્યો હોય. એટલે કે એ વાક્યોમાં શું ભાવાર્થ બતાવે છે, કેવો ભાવાર્થ બતાવે છે એના પર ડિપેન્ડ કરે છે. વાક્યમાં જો ભાવાર્થ દર્શાવતું હોય તેવા વાક્ય હોય છે. હવે એમાં કેટલાક પોઈન્ટ્સ એ જોઈએ આપણે. હવે રિપોર્ટિંગ વર્બમાં આરબીમાં સેડ કે સેડ ટુના સ્થાને એક્સક્લેમેટિવ વિથ જોઈ આનંદ દર્શાવતું વાક્ય હોય તો એક્સક્લેમેટિવ વિથ જોઈ લખીએ. પછી વાક્યમાં દિલગીરી બતાવતું હોય કે દુઃખ દર્શાવતું હોય તો શું લખીએ? એક્સક્લેમેટ વિથ સોરો કે સેડ લખી શકીએ છીએ. વાક્યમાં એવો પ્રશંસા કે વખાણ કરેલું વાક્ય હોય,
શું પ્રશંસા કે વખાણ કરેલું હોય તો શું લખી શકીએ? એક્સક્લામેટ વિથ ધ એડમાયર કે પ્રાઇઝેડ, એડમાયર કે પ્રાઇઝેડ. ગુસ્સો દર્શાવેલો હોય તો એક્સક્લામેટ વિથ એંગર. ધૃણા કે તિરસ્કાર દર્શાવેલો હોય તો એક્સક્લામેટ વિથ ડિસલાઇક કે ડિસગસ. આશ્ચર્ય કે નવાઈ દર્શાવેલું હોય તો સરપ્રાઇઝ કાં તો વન્ડર પણ લખી શકાય. પ્રેમ દર્શાવેલું હોય તો એક્સક્લામેટ વિથ લવ. દયા કે સહાનુભૂતિ દર્શાવેલું હોય તો એક્સક્લામેટ વિથ પ્રીટી કે સિમ્પથી. ડર કે ભય બતાવેલું હોય તો એક્સક્લામેટ વિથ ફિયર બતાવેલું હોય. અને છેલ્લે કન્જક્શન તરીકે સંયોજકો શું ઉમેરવામાં આવે છે? ધેટ એ કન્જક્શન તરીકે ઉમેરવામાં આવે છે. આ પોઈન્ટ યાદ રાખવાનું. પછી ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશો તો ઉદ્ગાર શબ્દો છે એ નીકળી જતા હોય છે. હવે ઉદ્ગાર શબ્દો નીકળી જાય એ રીતે આપણે યાદ રાખવાનું. હવે વાક્યો તો આપણે જોઈએ શરૂઆતમાં કેવા પ્રકારના વાક્યો હોય, કઈ રીતે આપણે વાક્ય બનાવીએ છીએ તે અહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. હવે વાક્ય નંબર પહેલું છો, એક્ઝામ્પલ. રોહન સેડ ટુ ટીના, વોટ અ બ્યુટીફુલ પિક્ચર યુ હેવ ડ્રોવન. રોહને ટીનાને કહ્યું કે તમે ઘણું સુંદર ચિત્ર તમે દોર્યું છે. તો અહીં વાક્ય છે એનું વખાણ કરે છે. વખાણ એટલે કે પ્રાઇઝેટ, પ્રાઇઝેટ કહેવાય. પ્રાઇઝેટ બી કહી શકો, એડમાયર પણ કહી શકો. તો એમાં આવશે વાક્યમાં રોહન એક્સક્લામેટ વિથ પ્રાઇઝેટ ટુ ટીના ધેટ સી હેડ ડ્રોવન વેરી બ્યુટીફુલ. તો વેરી શબ્દો છે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે વેરી શબ્દો ઉમેરવામાં આવે છે. મોસ્ટ ઓફ દરેક વાક્યમાં આવશે વેરી શબ્દો ઉમેરવાનું. બીજું વાક્ય જો કે મીત સેડ ટુ સ્મિથ હાઉ બ્યુટીફુલ. વાક્ય જો આગળ. મીત સેડ ટુ સ્મિથ હાઉ બ્યુટીફુલ આઈ એમ ટુડે. મીતે સ્મિથને કહ્યું કે આજે હું કેવો સુંદર દેખાઉં છું. તો મીત એક્સક્લામેટ વિથ જોય સ્મિથ ધેટ હી વોઝ વેરી બ્યુટીફુલ, વેરી હેપી ધેટ ડે. તો હેપીનું વેરી હેપી, બ્યુટીફુલનું વેરી બ્યુટીફુલ. એ રીતે એંગ્રી તો વેરી એંગ્રી, લેઝી તો વેરી લેઝી. આવા શબ્દોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ધ ટીચર, આગળનું વાક્ય. ધ ટીચર સેડ ટુ ધ કોમલ હાઉ લેઝી યુ આર. તમે કેવા આળસુ છો. તો ટીચર એક્સક્લામેટ વિથ એંગર ટુ કોમલ ધેટ સી વોઝ રિયલી લેઝી અથવા સી વોઝ વેરી લેઝી. એ રીતે પણ આપણે લખી શકીએ છીએ. આગળ વાક્ય નંબર 4 જો. સોહન સેડ ટુ હિઝ મધર. સોહને તેના મમ્મીને કહ્યું હાઉ ગ્રીજિયસ યુ આર લુકિંગ નાઉ. હાઉ ગોર્જિયસ યુ આર લુકિંગ નાઉ. તમે અત્યારે ઘણા કેવા સુંદર દેખાવ છો. તો એક પ્રાઇઝેડ વખાણ કર્યું છે અને વખાણ કર્યું એટલે કે પ્રાઇઝેડ મુકાય છે. અહીં તમે જોઈ શકો છો. સોહન એક્સક્લામેટ વિથ પ્રાઇઝેડ ટુ હિઝ મધર ધેટ સી વોઝ લુકિંગ વેરી અથવા તો રિયલી ગ્રેજ્યુઅસ ધેન અથવા તો વેરી ગ્રેજ્યુઅસ ધેન. રિયલી નહીં, આપણે વેરી ખાસીએ લખવાનું. પછી છેલ્લું વાક્ય જો. ધેટ બોય સેડ હુર્રે અવર ટીમ વોન ધ મેચ. પહેલાં બાળકોએ કહ્યું કે અમારી મેચ જીતી ગઈ. તો શું જોઈ ખુશી બતાવે છે. તો ધેટ બોય એક્સક્લામેટ વિથ જોય ધેટ ધેર ટીમ વોન ધ મેચ. આ રીતે કેટલાક પ્રેક્ટિસ કરવાના પણ એક્ઝામ્પલ આપેલા છે, તે આપણે જાતે આપણે લખી શકીએ છીએ. હવે આગળ લેટ્સવાળા વાક્યો, સુબેશક વાક્ય અને પછી મેઇન પેરેગ્રાફ પર આપણે જોઈશું. હવે નેક્સ્ટ પિરિયડમાં આપણે આગળનું જે ચલાવવાનું છે એ નેક્સ્ટ પિરિયડમાં આપણે